પાલનપુરમાં ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઇનરવ્હીલ ક્લબ પાલનપુર દ્વારા કેન્સર માટેની લડતમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા તકલીફવાળા દર્દીઓને મફતમાં નિદાન થાય અને રાહત દરે સારવાર થાય તે માટે પાલનપુર કીર્તિસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં મોંમાં કે શરીરના અન્ય ભાગમાં લાંબા સમયથી ન રૂઝાતા ચાંદા, લાંબા સમયથી બેસી ગયેલો અવાજ, લાંબા સમયથી ખાંસીના પ્રકારમાં આવતો ફેરફાર, ગળા તેમજ શરીરમાં ગાંઠ, ખોરાક કે પાણી ગળવામાં તકલીફ, મોં, જીભ, લાળગ્રંથિ, સ્વરપેટી, કાન, નાક, ગળું, થાઇરોઇડ, છાતી, સ્તન તથા પેટના કેન્સરના રોગોના તેમજ ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાયોપ્સી, એફએનએસી, પેપ્સમિયર, સોનોગ્રાફી તથા દૂરબીનથી તપાસ તથા લેબોરેટરી તપાસ જરૂરિયાતવાળા દર્દીઓને તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે. આ કેમ્પમાં જાણીતા તબીબ ડૉક્ટર હસમુખ કે શાહ, સ્ત્રીરોગ નિષ્ણાંત પાલનપુર, ડૉક્ટર દર્શન દોશી, હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ, ડૉક્ટર રમેશ બી પટેલ, પેથોલોજીસ્ટ પાલનપુર, ડૉક્ટર મુરલી દસોરે, સોનોલોજીસ્ટ પાલનપુર, ડૉક્ટર કલ્પેશ પટેલ, એમએસ સર્જન પાલનપુર, ડૉક્ટર પૂજન ઠક્કર, સ્ત્રીરોગ નિષ્ણાંત પાલનપુર, ડૉક્ટર વેદાંત પુરોહિત, ગાયનેકોલોજીસ્ટ પાલનપુર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં હેડ એન્ડ નેકના 30 પેશન્ટ, ગાયનેકના 25 પેશન્ટ, પેટ અને છાતીના 27 પેશન્ટને તપાસવામાં આવ્યા હતા. તેમજ સોનોગ્રાફીના 18, એક્સરેના 6, બાયોપ્સીના 9, પેપ્સમિયરના 15 અને લેબોરેટરીના 21 દર્દીઓને ફ્રીમાં તપાસવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે સર્વાવેગ નામની રસીકરણનો પ્રોગ્રામ યોજાયેલ હતો. 350 બાળકીઓ અને બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ઇનરવ્હીલ ક્લબ પાલનપુરના પ્રમુખ રેખાબેન અખાણી, સેક્રેટરી શોભાબેન સોની, મેડિકલ ચેરમેન નીલમ પરીખ અને પ્રોજેક્ટ ચેરમેન સુરેખાબેન શાહ સહિત ઇનરવ્હીલના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. નમસ્તે. ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુરની પ્રેસિડેન્ટ રેખા અખાણી. ઇનરવ્હીલ ક્લબ વિશ્વ સ્તરે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેમાં પાલનપુર 60 વર્ષથી અને આ વર્ષે પણ દરેક ક્ષેત્રમાં જેમ કે જીવદયા, પર્યાવરણ લેવલે શુદ્ધ વાતાવરણ માટે વૃક્ષારોપણ તથા 1008 ઝાડવાઓનું વિતરણ કરવામાં આવ્યું અને શિક્ષણ ક્ષેત્રમાં પછાત અને જરૂરિયાતવાળા વિસ્તારની સ્કૂલોમાં જઈ યુનિફોર્મ, બૂટ મોજા, સ્ટેશનરી કીટ, હિંચકા લપસણી આપી સ્કૂલને દત્તક લઈ તેમાં બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે ઉત્સાહ વધારી દરેક સુવિધા પૂરી પાડીને હેપી સ્કૂલ બનાવવામાં આવી. કમ્યુનિટી પ્રોજેક્ટમાં વૃદ્ધાશ્રમમાં યોગ પ્રાણાયામ જે કાયમી પ્રોજેક્ટ છે એની સાથે આ વખતે ધાર્મિક કાર્યક્રમ જેમ કે ગીતાજીના પાઠ અને તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. તો આજકાલ સંતાનોને મા બાપની સાથે નથી રહેવું અને પોતાની આઝાદીથી રહેવા માટે, જિંદગી જીવવા માટે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કરે છે, જે સમાજ માટે ખૂબ જ સારી વસ્તુ નથી અને આ સમાજ જેને સ્વીકારતો નથી એવા કિન્નર સમાજને પણ આ ક્લબ સહયોગી થાય છે. આજે અમે મહિલાઓ માટે ખાસ પૂરા પરિવારનો સ્તંભ ગણાતી મહિલાઓની ખૂબ જ અવગણના થતી હોય છે, તો તે માટે અમે આ વખતે તેઓ પર થતા શારીરિક, માનસિક અને ડિજિટલ લેવલે થતા અત્યાચારોથી બચવા રેલી કાઢી ડૉક્ટર રાજુલબેન દેસાઈ દ્વારા સુંદર માહિતી આપવામાં આવી અને કેન્સરનો વધી રહેલો વ્યાપને રોકવા માટે અવેરનેસ પ્રોગ્રામ રાખી સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિનનો કેમ્પ રાખેલ છે, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ અને સાથે જ અમદાવાદથી પધારેલ ડૉક્ટરો દ્વારા વિવિધ ચેકઅપ કરી, રિપોર્ટો કરી નિદાન કરવામાં આવ્યું. મીડિયામાંથી પધારેલ શ્રી પ્રકાશભાઈ તથા ઇનરવ્હીલ ક્લબની મારી બહેનો અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હું સુરેખા શાહ, ઇનરવ્હીલ ક્લબની કેન્સર પ્રોજેક્ટની ચેરમેન છું. નમસ્તે. ઇનરવ્હીલ ક્લબ એ ઇન્ટરનેશનલ સંસ્થા છે. તેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત મેડિકલ ક્ષેત્રે જે પ્રવૃત્તિઓ થાય છે તેમાં આજે અમે કીર્તિસ્તંભ પાલનપુરમાં આવેલી
ખુશ્બુ હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનો કેમ્પ યોજેલ, જેમાં છેલ્લા 15 વર્ષથી અમે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને છેલ્લા 6 વર્ષથી વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ કરીએ છીએ. સર્વાઇકલ વેક્સિનની વાત કરું તો તેની સૌપ્રથમ શરૂઆત પાલનપુર શહેરમાં અમારી ક્લબે જ કરી છે. શરૂઆતના વર્ષોમાં આ અંગેની જાગૃતિ ઓછી હોવાને કારણે સ્ત્રીઓને ખૂબ જ રિક્વેસ્ટ અને ખાતરી આપીને તૈયાર કરવા પડતા હતા. અમારા કેન્સર અંગેની જાગૃતિના સતત પ્રયાસોથી ઉત્તરોત્તર સંખ્યા વધતી ગઈ અને આ વર્ષે આ મેગા કેમ્પમાં અમે 350 સ્ત્રી અને બાળકીઓ થઈને આજે પ્રથમ ડોઝનું રસીકરણ કર્યું. આટલી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો એ અમારા માટે ગર્વની વાત છે. ફ્રી કેન્સર નિદાન કેમ્પમાં આજરોજ હેડ એન્ડ નેક કેન્સરના 30 દર્દી, ગાયનેક કેન્સરના 25 દર્દી, સ્તન અને પેટ સંબંધી કેન્સરના 27 દર્દી તપાસવામાં આવ્યા, જેમાં 18 સોનોગ્રાફી, 6 એક્સરે, 9 બાયોપ્સી અને 15 પેપ સ્મિયર અને 21 લેબોરેટરી ટેસ્ટ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવ્યા. આ કેમ્પને સફળ બનાવનાર દર વર્ષે સેવા આપનાર અમારા ડૉક્ટરો જેવા કે ડૉક્ટર દર્શન દોશી, ડૉક્ટર હસમુખ કે શાહ, ડૉક્ટર રમેશભાઈ પટેલ, ડૉક્ટર દશોરે સાહેબ, ડૉક્ટર કલ્પેશભાઈ પટેલ, ડૉક્ટર પૂજન ઠક્કર, ડૉક્ટર વેદાંત પુરોહિતના અમે આભારી છીએ. આ કેન્સર કેમ્પની સફળતામાં અમારી ક્લબના પ્રમુખ રેખાબેન અખાણી, સેક્રેટરી શોભા સોની, મેડિકલ ચેરમેન નીલમ પરીખ તેમજ કમિટીના સભ્યો અને તમામ ઇનરવ્હીલ મેમ્બર્સોએ અથાગ પ્રયત્ન કરેલ છે, જે દરેકનો હું ક્લબ વતી આભાર માનું છું. કોઈ પણ કાર્ય પૈસા વગર થતું નથી. આ પ્રોજેક્ટમાં દાન આપનાર સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લે આ કેમ્પ ખુશ્બુ હોસ્પિટલમાં યોજાયો તેના ડૉક્ટર હસમુખ શાહ તેમજ સર્વે સ્ટાફ મેમ્બર્સનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ઇનરવ્હીલ.